આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ઋષિ કપૂર પર આરોપ છે કે તેઓ તેમની જીભ એમના વશમાં રાખી નથી શકતા. હવે ઋષિજી, નીતુજી હંમેશા એ કહે છે કે ઋષિ કપૂર કોને, ક્યાં, ક્યારે, શું કહી દે કોઈ ભરોસો નથી. સાચું છે બિલકુલ. શું છે કે મેં ડિપ્લોમેસી ક્યારે શીખી નથી. જે દિલમાં છે એ જીભ પર છે. આ મારી એક ઘણી મોટી શોર્ટકમિંગ છે કે હું વિચારતો નથી, બસ બોલી દઉં છું. તો તમને ટેબલ પર નીચેથી લાત નથી મારતા? અરે ચૂપચાપ? એટલા બતાવું કેટલી નિશાનીઓ છે. નહીં, એવું થાય છે યાર. હવે એ સાચું છે કે સાવરિયાના સેટ પર રણબીરની પહેલી ફિલ્મ હતી, ત્યાં તમે કોઈ એવી વાત કરી? બિલકુલ સાચું છે. જણાવું એ ઘટના. હા હા, જણાવો જરૂર. થયું એવું કે સંજય લીલા ભણસાલી સાહેબ, હું એમની ઘણી ઇજ્જત કરું છું, ઘણા ઉમદા ડિરેક્ટર છે, ફિલ્મ મેકર છે. તો એમણે રિક્વેસ્ટ કરી કે તમે ફિલ્મ શરૂ થઈ ગઈ હતી સાવરિયા, તો તમે સેટ પર આવો, જરા પ્લીઝ આશીર્વાદ આપો અમને બધાને, બાળકોને. તો મેં કહ્યું કે યાર હું ક્યાં સેટ પર આવીશ યાર, કોન્શિયસ થઈ જશે આ લોકો, બાળકો છે. મેં કહ્યું કે નહીં, યુ હેવ ટુ કમ. નીતુએ પણ કહ્યું કે ચાલો જસ્ટ ગો, એમની હિંમત વધશે, જઈને જોઈએ. તો ચાલો ગયા અમે સેટ પર. તો જેવો હું સ્ટુડિયોની અંદર સેટ પર, ઘણો મોટો સેટ લાગેલો હતો, હું જેવો એન્ટર થયો તો મેં કહ્યું કે યાર કોઈ જગ્યા છે યાર, આ શું જગ્યા છે? તો મેં પોતાની જાત સાથે વાત કરવાની શરૂ કરી કે આ એવી જગ્યા છે જ્યાં બુદ્ધા પણ છે, જ્યાં એક આરકે સ્ટુડિયોનું પણ એ છે, એક વેનિસની ગલીઓ પણ છે, કોઈ ટર્કિસ્ટ માર્કેટ પણ છે, કોઈ અજીબો ગરીબ બધું એવો સેટ લાગેલો હતો. તો હું બોલવા વિચાર્યું કે યાર નીતુ, આ શું જગ્યા છે યાર, આ કયો સેટ છે, કયાનું, ક્યાં જઈ રહ્યા છીએ? નીતુ આમ ચીપ મારી કે ચાલ. મેં શું યાર છું એટલે ચૂપ એટલે શું? પછી મેં જોયું ઉપર, ત્યાં તો લાઇટનિંગની એક નવી સિસ્ટમ હોય છે, એ નવું સમય નવું હતું, મોટા મોટા ગુંજબ હતા, ગજબની અંદર એ બત્તીઓ હતી, બત્તીઓ એટલે કે લાઇટિંગ થઈ હતી. તો મેં એ પણ વિચારવા ઈચ્છ્યું કે યાર આ શું જગ્યા છે યાર, કઈ ફિલ્મ બની રહી છે, કયાની બની રહી છે પિક્ચર. તો આ વાત મારે નહીં જ કરવી જોઈતી હતી. આઈ શુડ બી ડિપ્લોમેટિક. ઘણી બધી વાતો નહોતી કરવી જોઈતી. હવે આપણા ફિલ્મ સ્ટાર જો રાત્રે કાળા ચશ્મા પહેરે છે તો તમને શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો છે યાર, બધાની સાથે પ્રોબ્લેમ છે. હું વિચારું છું કે જો કાળા ચશ્મા પહેરો છો તો સાથે ટોર્ચ પણ તો લઈને ફરો. રસ્તો દેખાય રસ્તો. હવે રાત્રે તમને કયો પ્રકાશ આવે છે, કેવું ચમકી એવો છે યાર, તમારી આંખો અંજાઈ જાય છે કે તમે રાત્રે ચશ્મા પહેર્યા છે. મને ક્યારે આ સમજાયું નથી કે જેટલા એક્ટર લોકો છે સારા એવા, અમારી જનરેશન તો ક્યારે પણ આવું નથી કર્યું યાર. હવે રાત્રે 2 વાગે યાર, 2 વાગે રાત્રે જઈ રહ્યા છે એક ફ્લાઇટમાં અને ચશ્મા પહેરેલા છે યાર. ટોપી સુધી તો સમજ પડે છે કે કદાચ એમને તડકો લાગતો હશે, એ પણ રાત્રે ચશ્મા પહેરીને ક્યાં જઈ રહ્યા છો યાર? અરે બેશરમ છે લોકો, સમજતા પણ નથી આ લોકો. હિરોઈન સુધી સમજી શકાય છે, છોકરાઓ કરે છે આ બધું. સારું ભાઈ, હું એ સ્કૂલનો છું, મારા વિચાર એવા છે, કદાચ એ જરૂર નથી કે હું સાચો છું કે ખોટો છું, પણ હું આવું વિચારું છું. તમે મને રોકી નથી શકતા ભાઈ. જે વિચારો છો એ કહી દો છો. આપણા ફિલ્મ સ્ટાર સાથે બોડીગાર્ડ્સ ચાલે છે. જી, તમે એના પર કોમેન્ટ કરી? મેં બોડીગાર્ડ્સની ક્યારે પણ કોમેન્ટ નથી કરી. મેં આજની તારીખે આટલા લોકો એક્ટરની પોપ્યુલારિટી એટલી હોય છે, બધા ઈચ્છે છે કે કોઈ ફોટોગ્રાફ લેવા, જેમ તેમ કહ્યું, બધાની પાસે તો ફોન હોય છે, જે કેમેરા છે એમાં. તો એ ક્રાઉડ તમે કહ્યું, તમે એક ઘટના કહી હતી કે હોલિવૂડના એક્ટર્સ છે એ કઈ રીતે રસ્તા પર ઊભા રહે છે. હા, અચ્છા તમે એના પર વાત કરી રહ્યા છો. અને આપણા લોકોને ઘણી સમસ્યા થાય છે. અચ્છા, તમે ઘણું રિસર્ચ કર્યું છે મારા વિશે, સાચું છે. હું એકવાર મિસ્ટર ગ્રેગરી પેકને, મારા ફાધર ન્યુયોર્કમાં હતા, તો એ સ્લોન કેટરિંગ હોસ્પિટલ એમના ટેસ્ટ ચાલી રહ્યા હતા. તો ગ્રેગરી પેક જે છે, ગ્રેગરી પેક સાહેબની જે પત્ની હતી, એ મારી બહેનની સાથે એમની દોસ્તી થઈ ગઈ. તો ગ્રેગરી પેક અને એમની મિસિસ મારા ફાધરને મળવા અમારી હોટલમાં આવી હતી. વેરી 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 સિમ્પલ પીપલ. એક તો ગ્રેગરી પેક વોઝ નિયરલી અબાઉટ 6.8 or 6.9 એમની હાઇટ, એટલી લાંબી હતી. એમ તો બડકો હતો માણસ, હું તો એમની સામે એટલો લાગતો હતો. તો ખેર, આફ્ટર મીટિંગ ધેમ એમણે રિક્વેસ્ટ કરી કે હવે વી વિલ ટેક યોર લીવ. નીચે આવ્યા, ભરાયેલી સડક પર મેનહેટનમાં, ભરાયેલા રસ્તા પર મેઇન એવન્યુમાં. એ પોતાની એ વખતે મોબાઈલ ફોન હતા નહીં, તો
વેઇટ કરી રહ્યા હતા. એમણે ટાઈમ આપેલો હતો કે આ સમયે તું ગાડી લઈને આવજે. પાર્કિંગ તો હોતી નહીં તો ત્યાં રસ્તા ઉપર ભરેલા રસ્તા પર ગાડી અહીંયાથી ત્યાં જઈ રહી હતી. રસ્તા પર લોકો ચાલતા હતા, એ ઉભેલા હતા. ઘણા લોકોએ એમની સાથે હાથ મેળવ્યા અને રિક્વેસ્ટ કરી. કોઈની પાસે કેમેરો હતો તો ફોટો લઈ લીધો, પણ ઘણા પેશન્સની સાથે એ ત્યાં ઉભા રહ્યા. એમણે બધાને ઓબ્લેસ કર્યા પોતાના ફેન્સને. હું આજે વિચારું છું કે આજે કોઈ કલાકારની એક પિક્ચર રિલીઝ થતી હતી, એમના ફેન એટલા નથી હોતા જેટલા એમના બોડીગાર્ડ્સ હોય છે. એટલા બોડીગાર્ડ્સની સાથે ચાલે છે. તો આઈ ગેસ કે એક સ્ટાઇલ પણ થઈ ગઈ છે. મેં એવા ઘણા કલાકારોને જોયા છે, બટ ઇટ ઇઝ સિમ્પલ. રસ્તા પર ચાલી રહ્યા છે, કોઈ એર્સ નથી. એવી રીતે મેં એકવાર ડેમી મોરને જોયા હતા ચાલતા. ડસ્ટન હોફમેન સાહેબને મેં પ્લે કરતા જોયો, જેમને હું પોતે મળવા ગયો હતો. સારો બનાવો હતો, હું કહું તમને. જરૂર. એકવાર હું પેલે જોવા ગયો હતો, એમનું મર્ચન્ટ ઓફ વેનિસ લંડનમાં સ્પેશિયલી ગયો હતો હું લંડન જોવા. અચ્છા, ત્યાંના જેટલા અમારા ભાઈ લોકો હોય છે ઇન્ડિયન સેટલડ, એ ઘણા ઇમ્પ્રેસ કરવા ઈચ્છતા હતા કોઈ એક્ટરને. તો મને રોયલ્સ રોયસમાં એ લઈને ગયા હતા હોલમાં, જ્યાં બ્રોડવેમાં ચાલી રહ્યો હતો પ્લે. તો હું રોલ્સ રોયસમાં આવ્યો હતો. તો સ્વાભાવિક છે કે જ્યારે હું જઈશ તો એ જ ગાડીમાં જઈશ જે ગાડી મને પિકઅપ કરવા આવી હતી. મેં ડસ્ટિન હોફમેન સાહેબને પ્લે કરતા જોયા. એમણે રોલ કર્યો હતો શોલોકનો. કમાલ હતા એ સ્ટેજ પર. અને એ રીતે વ્યવસ્થા કરાઈ હતી કે જ્યારે પ્લે પૂરો થયો તો હું જેને મળું એમને. ખર તો હું ત્યાં બેકસ્ટેજમાં ગયો, મેં એમની સાથે મુલાકાત કરી. ઘણી સારી રીતે મળ્યા અમે. ઘણા સમય એમને પોતાના ઘણા, જેમ કે અનલાઇક મી, બધાને ઓટોગ્રાફ આપ્યા, કોઈકે ફૂલ આપ્યા, આ કર્યું. બ્રિટનની સૌથી સસ્તી ગાડી એ જે વખતે કહેવાતી હતી એને કહેતા હતા ફોર્ડ એસ્કોર્ડ. એક ગાડી હતી ફોર્ડ એસ્કોર્ડ. ડસ્ટિન હોફમેન સાહેબ આટલા મોટા કલાકાર, એમને માટે એ ગાડી હતી. જુઓ કેટલા એ ડાઉન ટુ અર્થ અને સિમ્પલ લોકો છે. અને હું પોતે આવ્યો હતો રોલ્સ રોયસમાં. તો મને એટલું ખરાબ લાગ્યું કે ધીસ ઇઝ કોલ્ડ હ્યુમેનિટી. એવું નહીં કે મેં ઈચ્છ્યું કે મને રોલ્સ રોયસ આપવામાં આવે, એ તો મારા મિત્રો આવીને આવ્યા હતા. તો ધીસ ઇઝ પીપલ આર સો સિમ્પલ પીપલ. આપણે લોકો આવી હવા બનાવી દઈએ. ગાડી મોટી, 4 બોડીગાર્ડ, ચશ્મા બશમા બધું, યુ નો. સિમ્પલ રહો ને યાર. અને આજકાલ જે બોડી બિલ્ડિંગ થાય છે એનાથી પણ તમને તકલીફ છે? નહીં, જુઓ, સ્વસ્થ રહેવું એ પ્રાયોરિટી છે. અમારા સમયે એવું હતું નહીં, કોઈ એવી જરૂર પણ નહોતી. હું આજકાલ શું જોઈ રહ્યો છું, એક દુઃખની વાત એ છે રજત બાબુ કે વધારે પડતા લોકો આ મસલ્સ બનાવવામાં લાગેલા છે, વધારે સમય એમાં આપે છે. એક્ટિંગના મસલ્સ જરા નબળા રહે છે. તો હું આ મારી સલાહ છે. એવું નથી કે હું કોઈ ઘણો મોટો ઇમ્પોર્ટન્ટ માણસ છું, આપી રહ્યો છું, પણ મારી એ સલાહ છે કે સાથે સાથે જરા કંઈક એક્ટિંગ પણ જરા સારી રીતે હોય તો ઘણું જબરદસ્ત થશે. કે મસલ્સની સાથે જો આટલું નહીં હોય તો. હવે બચ્ચન સાહેબે તો ક્યારે પણ કોઈ મસલ્સ નથી બનાવ્યા. હવે હું તો કોઈ નહીં કહી શકે ને કે મસલ્સને કારણે. તો ઇટ ઇઝ ગુડ ટુ બી હેલ્ધી, ઇટ ઇઝ ગુડ ટુ બી હેલ્ધી, સારી વાત છે. પણ આ પેઢીના જનરેશન જે છે ઇટ ઇઝ વેરી કોન્શિયસ અબાઉટ ધેર બોડી. પણ શું થાય છે, આ અમારા વિચાર છે કે જ્યારે એક્ટર ફેસ કરે છે કેમેરા એવી રીતે કે જેની પાસે 6 પેક્સ હોય છે, આ એમની અદા આખી બદલાઈ જાય છે. એ વધારે ઈચ્છે છે કે પોતાની બોડી જુએ, એક્ટિંગ પર થોડું ઓછું ધ્યાન આપે છે. આ મારો વિચાર છે. તમે લોકો પણ ક્યારેક ધ્યાન આપજો કે એમનું જે સ્ટાન્સ હોય છે, બોડી લેંગ્વેજ હોય છે, દરેક વસ્તુ બદલાઈ જાય છે. જેમ કે નોર્મલ છે આપણો ક્લેપ આવે છે, સ્ટાર્ટ સાઉન્ડ કેમેરા, હાજી એક્શન, સડનલી એમની અદાઓ બદલાઈ જાય છે. આમ કંઈક કંઈક આમ આ સ્ટાન્સ થઈ જાય છે. અરે ભાઈ, તું સારો એવો તું હતો, એક્ટિંગ નેચરલ કરો યાર. હવે યુ બીકમ કોન્શિયસ બીકોઝ યુ ગોટ અ વેરી ગુડ એબ્સ, યુ ગોટ અ વેરી ગુડ બોડી, યુ ગોટ ફિઝિક્સ, યુ વોન્ટ ટુ શો ધેટ. હું મારી હેસિયત આવું વિચારું છું સાહેબ. પણ હવે તો ઘણું આમિર ખાને પહેલા વજન જો એ તો કમાલની વાત છે. એ તો રોલ માટે કર્યું ને. એને પહેલા વજન વધાર્યું, પછી ઘટાડીને એને પોતાની જાતને ફિટ, અને એ રેસલર્સનો રોલ છે, એને પોતાના કામ માટે કર્યું છે. એવું નથી કે હું પહેલા, અને પહેલા તો આમિર તો જૂના બીજ છે અને એ તો એક્ટિંગના. અને સલમાને પણ પહેલવાન, બધાએ સલમાનને પણ કર્યું, શાહરુખે પણ કર્યું છે, અક્ષય કુમારને પણ જુઓ, હી હેઝ અ ગુડ, હી ઇઝ હેલ્ધી, હી ઇઝ સો ફિટ. તો જે લોકો કરે છે, હવે હાલમાં જ રણબીરે કરી રહ્યો છે એક ફિલ્મ માટે, ઇઝ પ્લેઇંગ અ એવો રોલ છે, તો એની બોડી બિલ્ડિંગ ચાલુ છે. તો હું એમ નથી ઈચ્છતો કે આવો કંઈક સેન્ડો બની જાય.